કોંગ્રેસમાં સેવા આપનાર 30થી વધુ અગ્રણીઓ આજે સુરતમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। આજે સુરત ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સુરઠિયાની આગેવાનીમાં 300થી વધુ ખૂબ જ મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો ટોપી અને ખેસ પહેરીને વિધિવત આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વિપુલ ઉધનાવાલાની નિમણૂક થયા બાદ મોટા પાયે તેનો વિરોધ થઈ રહ્યો છે અને અનેક રાજીનામા પણ પડી ચૂક્યા છે। તમામ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આપમાં જોડાઈ રહ્યા છે। મહત્વપૂર્ણ અવસર ઉપર આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સુરઠિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સામાન્ય લોકો માટે એક વિકલ્પ અને આશાનું કિરણ લઈને ઉભરી છે, તો બીજી તરફ ભાજપનું એક ચક્રી શાસન છે। ભાજપે તમામ સંસ્થાઓને ગુલામ બનાવી અને તમામ ચૂંટણીમાં ગડબડ કરી સત્તા ટકાવી રાખી છે। તેની સામે આજે કેટલાક મુઠ્ઠીભર લોકો આ તાનાશાહી સામે લડી રહ્યા છે અને આજે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોની પહેલી પસંદ બની છે। વધુમાં તેમણે જણાવ્યું કે મને જણાવતા ખુશી થાય છે કે પોતાનો રાજકીય અનુભવ લઈ અને આજે ઘણા આગેવાનો ગુજરાતના યુવાનોને માર્ગદર્શન પૂરું પાડવા તથા ભાજપની સામે લડવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાતા હોય છે, તો આમ આદમી પાર્ટી માટે ખૂબ જ ગર્વ કરવાની બાબત છે। અમારા માટે ખાસ ગર્વની વાત એ છે કે આજે ફિરોઝભાઈ મલેક જેઓ સુરતના જાણીતા સામાજિક કાર્યકર છે, તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। તેમના એકતા ટ્રસ્ટ દ્વારા કોરોના કાળમાં સુરત શહેરની જે સેવા કરવામાં આવી તેને આપણે સૌ જાણીએ છીએ। ફિરોઝભાઈ મલેક કોંગ્રેસમાં વર્ષોથી પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે। વિદ્યાર્થી કાળથી તેઓ કોંગ્રેસના અનેક અલગ અલગ પદો ઉપર રહી ચૂક્યા છે અને પ્રદેશમાં પણ પોતાની સેવા આપી ચૂક્યા છે અને આજે કોંગ્રેસની કંઈ પણ કામ ન કરવાની નીતિથી નારાજ થઈ ફિરોઝભાઈ મલેક આમ આદમી પાર્ટીને માર્ગદર્શન આપવા અને નેતૃત્વ કરવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। સાથે સાથે એ બાંહેધરી આપું છું કે આ લડાઈ જે લોકોની લડાઈ આમ આદમી પાર્ટી લડી રહી છે એમાં બધા સાથે મળી ખંભોથી ખંભો મિલાવી અને આગામી સમયમાં વધુ કંઈ નહીં તો આગામી જે ચૂંટણી મહાનગરપાલિકાની ચૂંટણી છે એમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવે, મેયર બને અને સાથે મળી અને સુરતને એક નવું સુરત જે વર્ષોથી સુરતના લોકો ઝંખે છે, સુરતની અનેક સમસ્યાઓ આટલા મોટા મહાનગરપાલિકામાં જે સેવાઓથી વંચિત સુરત શહેરના લોકો છે, જેણે સુરતને સિંગાપુર બનાવવાના વર્ષોથી બણગા ફૂંક્યા છે, 35 વર્ષથી સરકાર હોવા છતાં સુરતની અંદર આજે સામાન્ય સુવિધાઓ આપણી પાસે નથી। જો કોઈ ભાજપે કામ કર્યું હોય તો સુરતના નાગરિકોને લૂંટવાનું, એ ચાહે વેરા બિલ હોય, એ ચાહે અને અલગ અલગ પ્રકારના ટેક્સ હોય, સુરતના લોકોને લૂંટ્યા સિવાય કોઈ કામ નથી કર્યું। સરકારી યોજનાઓમાં બ્રિજ બનાવવાની કે અનેક યોજનાઓની અંદર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આપણે સૌ જોઈએ છે। સુરત શહેરની અંદર ગલી ગલીએ દારૂ અને ડ્રગ્સના અડ્ડાઓ ચાલે છે અને ભાજપના નેતાઓ બાપ બેટાની સરકાર જે છે, બાપા નેતાઓ છે અને દીકરાઓ જે છે એ લૂંટવાનું કામ કરે છે, સરકારી કોન્ટ્રાક્ટરો છે। આ બાપ બેટાની સરકાર જે ગુજરાતમાં ચાલે છે એની સામે સાથે મળીને અમે લડીશું અને ખૂબ સારા પરિણામો આવશે એવી મને આશા છે અને હું સૌ ફરીથી એક વખત આ તમામ સાથીઓનું સ્વાગત કરું છું અને સાથે મળીને આ લડાઈ અલગ અલગ પદો ઉપર જવાબદારી નિભાવી ચૂકેલા, સામાજિક સંસ્થાઓમાં પોતાની યોગદાન આપી ચૂકેલા જે સાથીઓ છે, ફિરોઝભાઈ મલેકથી માંડી અને તમામ સાથીઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। હૃદયથી આ તમામ સાથીઓનું આમ આદમી પાર્ટી પરિવારમાં સ્વાગત કરું છું। અમારી છાતી ગદગદ ફૂલે જ્યારે આવા અનુભવી સાથીઓ એક નાની એવી નવી પાર્ટી, યુવાનોની પાર્ટીની અંદર જોડાતા હોય, પોતાના અનુભવોનો નિચોડ લઈ અને જ્યારે આમ આદમી પાર્ટીને નેતૃત્વ પૂરું પાડવા આવ્યા છે ત્યારે તમામ સાથીઓનું હૃદયથી સ્વાગત કરું છું। આ તકે હું ફિરોઝભાઈ મલિકને વિનંતી કરીશ કે એ પણ પોતાની વાત જે છે એ આપ સૌ સમક્ષ રાખે, સુરતના લોકોને અને ગુજરાતના લોકોને એક સંદેશ આપે કે આગામી સમયમાં આમ આદમી પાર્ટી પરિવારની અંદર અમે લોકો જે અમારી રણનીતિ છે અને અમે ગુજરાતને જે વિકલ્પ આપવા માટે જે સંઘર્ષ કરીએ છીએ એમાં એમનું પોતાનું પણ યોગદાન રહે, તો હું ફિરોઝભાઈને મેં વિનંતી કરીશ કે એ પણ આપ સૌને સંબોધિત કરે। ભાઈ, આજે 30થી વધારે કાર્યકર્તાઓ કે જે આમ તો બહુ મોટા આગેવાનો છે, એટલે એમની સાથે એમના પોતાના આગેવાનો પણ જે છે એ સાથે, એટલે મોટી સંખ્યામાં આમ કહી શકાય કે કરીબન 300થી વધારે લોકો આજે જે છે અલગ અલગ અનુભવની સાથે જોડાયા છે। આ તમામ જે સાથીઓ છે એનું હૃદયથી સ્વાગત કરું છું। ભાઈ, 30 વર્ષ એટલે સુરતમાં લગભગ 1991ના એન્ડમાં
સુરત આવેલો. ફાધર સરકારી નોકરીમાં હતા એટલે સતત બદલાતા રહ્યા શહેરો, પણ છેલ્લા વતનમાં આવીને જ સેટલ થયા. મારું વતન પણ સુરત જ છે. ત્યારથી અત્યાર સુધીની મારી આખી રાજનીતિક કેરિયર કોંગ્રેસમાં ખૂબ સરસ રીતે કામ કર્યું, ખૂબ મહેનત કરી, અને કોલેજ સમયથી જ્યારથી શરૂ કર્યું ત્યારથી ગઈકાલ સુધી, પરમ દિવસ સુધી કોંગ્રેસને મજબૂત કરવા માટે બને એટલા પ્રયત્ન કર્યા, મજબૂતી લાવવા માટે ખૂબ મહેનત કરી, પણ એ મહેનત કેમ ફળી નહીં? આજે સવાલ એ આવે કે ત્યાં આટલા બધા વર્ષોથી અમે શું કર્યું? અમે કરવાનો બહુ પ્રયત્ન કરીએ છીએ, પણ આ અમારી જે કોંગ્રેસ પક્ષની નેતાગીરી હતી તે લોકો સ્વીકારવા જ તૈયાર નથી. મહેનતુ માણસ હોય એટલે એને કોરાણે મૂકી દેવાનો, કોઈ ગ્રુપનો હોય એટલે બાજુ પર મૂકી દેવાનો, કોઈને ઠેકાણે પાડી દેવાનો, કોઈની ટિકિટ કાપી નાખવાની, કોઈને હોદ્દા પર નહીં આવવા દેવાનું. સતત આ જ કામગીરીમાં બધા રચેલા પછેલા. આમાંથી અમે કોંગ્રેસ રમતા રમતા ક્યારે હું 54 વર્ષનો થઈ ગયો મને ખબર જ ના પડી. ખૂબ મજૂરી કરી, ખૂબ મહેનત કરી. પ્રદેશ સમિતિ તરફથી જે કામગીરી સોંપાઈ, શહેર સમિતિ તરફથી જે કામગીરી સોંપાઈ, એ કામગીરી કરતાં કરતાં દક્ષિણ ગુજરાત આખું ફરી લીધું છે. કોઈ ગામ બાકી નથી કે જ્યાં જઈને અમે કામગીરી નથી કરી. પણ અલ્ટિમેટ એ ભાવના જ કેળવવામાં અમે નિષ્ફળ નીવડેલા. ત્યાં અમારી નેતાગીરી એમાં કોઈ સપોર્ટિવ રોલ આપી જ નહીં શકી. સતત નબળા માણસોને નેતૃત્વ આપવું, ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા, ધંધાકીય રીતે સંકળાયેલા, એમની તરફથી નાણાકીય જેમને ફાયદો પહોંચતો હોય એવા જ વ્યક્તિઓ સતત ચૂંટણી લડ્યા, સારા હોદ્દા ઉપર રહ્યા, એટલે અલ્ટિમેટ રિઝલ્ટ નહીં આપી શક્યા. અને ક્યાં સુધી આવું ચાલે? પછી આ છેલ્લા જ્યારે પ્રમુખનું સંગઠન સૃજનનું આવ્યું, અમને એમ હતું કે રાહુલ ગાંધી એક નવી સિસ્ટમ ઊભી કરી કે ભાઈ નીચેથી રજૂઆત થશે તે માણસ પ્રમુખ બનાવશું. સુરત શહેરની અંદર 70% વ્યક્તિઓએ કોઈક એક વ્યક્તિની ભલામણ કરી કે ભાઈ આ માણસ હશે તો બધા સારી રીતે ભેગા થઈને કામ કરશે, બધા જૂથના લોકો પણ ભેગા થઈને કામ કરશે અને સારું પરિણામ મળશે. જેની 10% રજૂઆત હતી તે માણસ પ્રમુખ બની ગયો. એટલે રાહુલ ગાંધીની સિસ્ટમને પણ ખાઈ ગયા છે ગુજરાત પ્રદેશના આગેવાનો. અલ્ટિમેટ કંઈ કરવું જ નથી, અને કંઈ ન જ કરવું હોય ત્યાં અમે રહીને અમારો બી કોઈ ફાયદો નથી. અમારે તો સતત કામ કરવું છે, અમને કામ મળવું જોઈએ. હું કાયમ ઘણી વખત બધાને કહું છું, આગેવાનોને કહું છું, કાર્યકરોને કહું છું, લોકોને કહું છું કે અમે સ્કિલ્ડ વર્કર છીએ. અમને કામ નહીં મળે તે નહીં ચાલે, સતત કામ જોઈએ અમને લોકોને. અને એમાં ને એમાં અમે પરિવાર તરફ પણ ધ્યાન નથી આપ્યું કે 34 વર્ષ સુધી અમે લોકો પાર્ટી માટે એટલા ખંતથી મહેનત કરી છે. આજે કોઈ માણસ એવું ના કહી શકે આ ગદ્દાર છે, પાર્ટી છોડીને જાય છે. મારા માટે કે અમારા આ સાથીદારો માટે કોઈ કહી શકે એમ નથી, કારણ સતત સમય આપ્યો છે, એનર્જી આપી છે, ઘરના રૂપિયા ખર્ચા કર્યા છે,